સચિન જીઆઈડીસી પલસાણા હાઈવે પરથી બાતમીને આધારે પીસીબી પોલીસે કેરેટા મારુતિ કારમાંથી ₹12.6 લાખનો ઇંગ્લિશ દારૂ સાથે મુદ્દામાલ કબજે કર્યો હતો। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સખ્ત કાર્યવાહી કરવા પીસીબી પોલીસને સૂચના આપી હતી। જે અનુસંધાને પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી પ્રોહિબિશન જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા કામગીરીમાં જોડાઈ હતી। તે સમયે એએસઆઈ દીપસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી પલસાણા હાઈવે પરથી કેરેટા મારુતિ કારમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થવાની છે। મળેલી માહિતીને આધારે પોલીસ ટીમ વોચ રાખી બેઠી હતી। તે દરમિયાન બતાવેલી કાર GJ5RH 4864 નંબરની ગાડી પૂરપાટ ઝડપે આવી રહી હતી। પોલીસે આ ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે કુલ 12.6 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।